હેલો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે અત્યારે ફ્લાવર શો 2026માં અને જે મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ ઓફલાઈન ટિકિટ કાઉન્ટર છે, જ્યાંથી તમે ઓફલાઈન ટિકિટ લઈ શકો છો. અને બિલકુલ મારી પાછળ અત્યારે જે તમે જોઈ રહ્યા છો જે સ્કેનર છે એને કરી અને ઓનલાઈન ટિકિટ પણ લઈ શકો છો. બિલકુલ એની પાછળ જ 4 વ્હીલર અને 2 વ્હીલરની પાર્કિંગ છે, જેના ચાર્જીસ અલગ અલગ છે. 2 કલાક 4 કલાક તમે મૂકી શકો છો, એના ચાર્જીસ અલગ અલગ છે, એવું તમને આગળ જણાવું. આ જે બૂથ તમે જોઈ રહ્યા છો ત્યાંથી તમે ટિકિટ ઓફલાઈન લઈ શકો છો. આ સ્કેનરમાંથી સ્કેન કરી અને ટિકિટ ઓનલાઈન લઈ શકો છો. આપણે અહીંયા જો ઓફલાઈન ટિકિટ લઈ લીધી છે, કારણ કે ભીડ હતી નહીં એટલે ઓફલાઈન ટિકિટ લઈ લીધી છે. સ્કેનર રાખ્યા છે એટલે બહુ ભીડ હોતી નથી, પણ કદાચ સેટરડે સન્ડે તમે આવો તો અહીંયા ભીડ રહેશે. બાકી અત્યારે કોઈ ભીડ નથી એટલે આપણે ઓફલાઈન ટિકિટ લઈ લીધી છે. ટિકિટ પ્રાઇસની વાત કરીએ તો મંડે ટુ ફ્રાઈડે 80 રૂપીસ છે અને બાકીના દિવસો જે સેટરડે અને સન્ડે એ 100. ફ્લાવર શો અને અટલ બ્રિજ તમારે જોવું હોય તો 150 છે, જે સન્ડે અને સેટરડે. બાકી સોમવારથી શુક્રવાર એટલે મંડે ટુ ફ્રાઈડે તમે લેશો તો 130 છે. 2 કલાક 4 કલાક કે તેથી વધુ અહીંયા પાર્કિંગ કરો 2 વ્હીલર 4 વ્હીલર તો એના ચાર્જીસ અહીંયા બતાવેલા છે. હવે આપણે આ તમે જોઈ રહ્યા છો એ આપણો જે ફ્લાવર શો ત્યાંથી આપણી એન્ટ્રી થશે. આપણે અત્યારે અંદર પ્રવેશ કરી લીધો છે. આપણે હવે પહોંચી ગયા છે ફ્લાવર શોમાં અને હવે અંદર જઈએ આપણે. ચાલો. મારો આ વિડીયો બનાવવાનો એક જ હેતુ છે કે તમારા ઘરે બેઠેલા તમારા બા દાદા અને વડીલો અને જે આ ફ્લાવર શોમાં નથી આવી શકતા એ પણ મારી સાથે જોડાય અને આ ફ્લાવર શો અંદર આવી ગયા છે અને અહીંયા તમે આવશો એન્ટ્રી કરશો એટલે આવું કંઈક તમને નજારો જોવા મળે. હેલો, આપણે છીએ અત્યારે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026. ચાલો ત્યારે અંદર રાસ એની જોવો છો. ચાલો. અંદર એન્ટ્રી થશે એટલે અહીંયા લોટસનું સ્કલ્પચર તમને જોવા મળશે, જ્યાં ફુવારો પણ છે અને આ લોટસ ખૂબ સરસ બનાવ્યું છે, જે તમે જોઈ શકો છો. આ વખતેની 2026ની જે આ ફ્લાવર શોની થીમ છે એ ભારત એક ગાથા નામની થીમ છે, જે તમે જોઈ શકો છો. અને હવે અહીંયાથી આપણે એન્ટ્રી થશે. ભારતના ઉત્સવ જે લખેલું છે એની અંદરથી આપણી એન્ટ્રી થશે આ ગેટમાંથી. આ વખતે ફ્લાવર શોમાં અલગ અલગ ઝોન આપવામાં આવ્યા છે, જેમાં આ પહેલો ઝોન જે છે ભારત ઉત્સવ, ભારતના ઉત્સવ, જ્યાં આપણે હવે અંદર જઈશું અને જોઈશું. આપણે ગેટની અંદર આવીશું એટલે પહેલા તમને હવે ઉત્તરાયણ આવી રહી છે નજીક, એટલે ઉત્તરાયણના સ્કલ્પચર અહીંયા જોવા મળશે, જે તમે જોઈ રહ્યા છો. ખૂબ જ સુંદર મજાનું બનાવેલું છે અહીંયા આ સ્કલ્પચર. અને હવે ઉત્તરાયણ પણ આવી રહી છે નજીક, એટલે આ જોવાની ખૂબ મજા આવશે, નાના બાળકોને અને મોટાને પણ. ખરેખર ખૂબ જ સરસ મજાનું બનાવેલું છે આ સ્કલ્પચર. એન્ટ્રી કરો એટલે યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક ધરોહર યાદીમાં દીપાવલીનો સમાવેશ થયેલો છે, જે આ એનું સ્કલ્પચર તમે જોઈ શકો છો. ખરેખર બહુ સુંદર બનાવેલું છે. આ સરસ મજાનું સ્કલ્પચર જે મૂક્યું છે એ હોળીનું મૂક્યું છે, જે આપણે હોળી ઇન્ડિયામાં ખૂબ સરસ ઉજવાય છે અને એનું સ્કલ્પચર અહીંયા ફૂલોથી સજાવેલું છે અને ખરેખર સરસ મજાનું લાગે છે આ સ્કલ્પચર. તમે જોઈ શકો છો. ફ્લાવર શો જોવા આવો ત્યારે ઉપરથી ઘણા બધા પ્લેન જાય છે, જે તમે જોઈ શકો છો. આ છે પંજાબની પ્રતિકૃતિ. ઝોન 2 માં તમે પ્રવેશ કરશો એટલે કથક કરીને જે છે અહીંયા જે તમને જોવા મળે છે કથકલી, એનું સ્કલ્પચર ખૂબ સરસ બનાવેલું છે, જે તમને જોવા મળશે.
થોડા આગળ આવશો એટલે તમને નટરાજનું સ્કલ્પચર જોવા મળશે, જે ખૂબ સરસ મજાનું બનાવ્યું છે અહીંયા ફ્લાવર શોમાં, જે તમે જોઈ શકો છો. અને હવે આવી ગયા છે આપણા ગુજરાતીના ફેવરેટ એટલે ગરબા, જે દર નવરાત્રી આપણે ગરબા કહીએ છીએ, અને એનું સ્કલ્પચર સરસ મજાનું અહીંયા બનાવ્યું છે ફૂલોથી, તે તમે જોઈ શકો છો. ગરબાનું સ્કલ્પચર છે આ. એ હાલો ગરબા ગાવા ગુજરાતી હોવ તો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો જો તમે ગુજરાતી છો. અમદાવાદ ફ્લાવર શોમાં તમે જે આ જોઈ રહ્યા છો એ કુચીપુડી જે છે, આ સ્કલ્પચર સરસ મજાનું બનાવ્યું છે ફ્લાવરમાંથી. આ કુચીપુડીનું સ્કલ્પચર છે જે તમે જોઈ રહ્યા છો. હવે આપણે આવી ગયા છે ઝોન 3 માં. ઝોન 3 માં હવે જઈશું. હવે ઝોન 3 માં આપણે આવી ગયા છે અને ઝોન 3 નો શાશ્વત ભારત કરીને જે કોન્સેપ્ટ છે એ તમે જોઈ શકો છો. ઝોન 3 માં તમે પ્રવેશ કરશો એટલે શાશ્વત ભારત કરીને જે કોન્સેપ્ટ છે એ તમને જોવા મળશે, જ્યાં અલગ અલગ કલાકૃતિઓ તમને જોવા મળશે. અને એન્ટર થશો એટલે પહેલા જ આપણે ભગવાન શ્રી કૃષ્ણના અહીંયા તમને મહાભારતનું દ્રશ્ય જોવા મળશે, જ્યાં કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે, સાર આપી રહ્યા છે, જે તમને જોવા મળશે. કૃષ્ણ સદા સહાય થી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. ભગવાન રામનું સ્કલ્પચર ખરેખર ખૂબ જ સરસ છે આ. અને પછી હવે તમે ઝોન 3 માં આવો છો તો ભગવાન શ્રી રામના તમને દર્શન થાય છે. સરસ મજાનું સ્કલ્પચર આ ભગવાન શ્રી રામનું બનાવેલું છે ફૂલોમાંથી, જે તમે જોઈ શકો છો. આ સમુદ્ર મંથનનું જે સ્કલ્પચર બનાવેલું છે, જેમાંથી અમૃત નીકળ્યું હતું, એ સ્કલ્પચર અહીંયા તમને જોવા મળશે. ખૂબ જ સરસ આ સ્કલ્પચર બનાવેલું છે, જે તમે જોઈ શકો છો. કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉતર્યો હતો, એ આ સ્કલ્પચર છે. ગોવર્ધન પર્વત જે તમને દેખાય છે, અને કૃષ્ણ ભગવાન પોતે એને ઉચકી રહ્યા છે, ધારણ કરી રહ્યા છે, જે તમને દેખાય છે આ સ્કલ્પચરમાં. ખૂબ સરસ બનાવેલું છે. સરસ મજાનું આ સ્કલ્પચર તમે જોઈ રહ્યા છો, જે કૃષ્ણ ભગવાને જે પર્વત જે ઉચક્યો છે આપણો, એનું સ્કલ્પચર છે આ. અને હવે આપણે આવી ગયા છે મહાદેવના સ્કલ્પચરમાં, જે ઝોન 3 માં આવેલું છે. જે સરસ મજાનું આ મહાદેવનું સ્કલ્પચર છે ફૂલોમાંથી બનાવેલું છે, તમે જોઈ શકો છો. ભારત દેશ એવો છે કે જ્યાં દીકરીઓને પણ માન સન્માન મળે છે. અત્યારે 2026 ના ફ્લાવર શોમાં જે આપણી દીકરીઓ છે, આપણી ભારતની દીકરીઓ જે શૌર્ય બતાવ્યું હતું, એવું સ્કલ્પચર અહીંયા મૂકેલું છે, જે આવેલું છે. આપણે તમે જોઈ શકો છો પ્લેનનું. અને આ ઓપરેશન સિંદૂરનું સ્કલ્પચર છે, જે આપણે ઓપરેશન સિંદૂર કર્યું હતું એનું સરસ મજાનું આ સ્કલ્પચર મૂકેલું છે, તમે જોઈ શકો છો. જે ભારતની બેટી એટલે ભારતની દીકરીએ જે સરસ મજાનું આ ઓપરેશન સિંદૂર કર્યું હતું, જેનું સ્કલ્પચર અહીંયા જોવા મળે છે તમને. હવે તમે જે જોઈ રહ્યા છો, જે અખંડ ભારતના રચયિતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ, જેમનું શૌર્ય, જેમની ગાથા આજે પણ આપણને યાદ છે, એવા સરદાર વલ્લભભાઈ પટેલનું અહીંયા સ્કલ્પચર ખૂબ સરસ મજાનું જે ભવ્યથી ભવ્ય બનાવેલું છે, જેના તમે દર્શન કરી શકો છો, જે જોઈ શકો છો. તમે ઘરે બેઠા પણ આ સરસ મજાનું કલ્ચર જે છે એ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પ્રસ્થાપિત થયેલું છે, જે તમે જોઈ શકો છો. અને સરદાર વલ્લભભાઈ પટેલનું સ્કલ્પચર બિલકુલ બાજુમાં જ છે.
2026માં ગિનિસ વર્લ્ડ બુક રેકોર્ડમાં આ જે કલાકૃતિ આવેલી છે, જે તમે નીચેથી તો નહીં જોઈ શકો, પણ આ ક્રેન દ્વારા કેમેરો લગાવ્યો છે અને એના દ્વારા આપણે આ સ્ક્રીનમાં જોઈ શકીએ છીએ. જે ઉપરથી વિડીયો લીધેલો છે તમે અહીંયા આ સ્ક્રીનમાં જોઈ શકો છો, અને આ સ્ક્રીન લાઈવ છે એટલે તમે પણ આમાં વિડીયોમાં આવી શકો છો, જે ઘણા બધા તમને દેખાય છે. ફ્લાવર શોમાં આવો એટલે તમારે ચાલવું તો પડશે જ, પણ આ ફૂલો સરસ મજાના જોઈ અને તમારો બધોય થાક ઉતરી જશે. આ જેણે પણ મહેનત કરી છે એ ખૂબ દિલથી કરી છે, ખૂબ સરસ બનાવ્યું છે. અહીંયા બાજુમાં જ સ્ટોલ છે જ્યાંથી ઘણી બધી વસ્તુઓ મળે છે, જે મારી પાછળ તમે સ્ટોલ જોઈ રહ્યા છો. તો આ બધી વસ્તુઓમાં તમે જોઈ અને લઈ શકો છો. અને હવે જોઈ રહ્યા છો તમે નાસ્તાના સ્ટોલ, જે ગરમા ગરમ નાસ્તો અહીંયા મળે છે. તમે ફ્લાવર શો ફર્યા હોય અને તમને નાસ્તો કરવાનું મન થાય તો અહીંયા આવી અને ગરમા ગરમ નાસ્તો કરી શકો છો. ખરેખર ખૂબ સરસ બનાવે છે અને થોડો બ્રેક પણ આપણને મળી જાય અને આરામ પણ મળી જાય થોડી વાર આ નાસ્તો કરીને. અહીંયાથી તમે આ કૂપન લઈ શકો છો. શોમાં તમે આવ્યા છો તો અહીંયા થાકી પણ જશો ચાલીને, એટલે અહીંયા નાસ્તાના અલગ અલગ કાઉન્ટર પણ છે, જ્યાં તમે સરસ મજાનો ગરમા ગરમ નાસ્તો પણ કરી શકો છો અને અહીંયા આવી અને ટિકિટ લઈ અને નાસ્તો લઈ શકો છો. આપણે અહીંયાથી કૂપન લઈ લીધી છે અને હવે આપણે જઈશું નાસ્તો લેવા. મેં લીધા છે ગરમા ગરમ ઢોકળા, જે હવે આપણે લઈશું. સાહેબ ગુજરાતી હોય એને તો આ ઢોકળા જ ભાવે, અને મેં પણ લીધા છે ઢોકળા જ. ચાલો ત્યારે ઢોકળા ખાઈએ. હવે આપણે હવે લઈશું ગરમા ગરમ ઢોકળા. આ સરસ મજાના ઢોકળા આપણે અત્યારે ખાઈ રહ્યા છીએ. ખૂબ સરસ ઢોકળા બનાવ્યા છે અને આ ઢોકળા તમને પણ આપું, તમે પણ ચાખો. ખરેખર બહુ જ સરસ છે. આપણે અહીંયા સરસ મજાનો ગરમા ગરમ નાસ્તો કરી લીધો છે અને હવે આપણે આગળ વધીએ. તમારે પણ અહીંયા ચાલીને થાકી ગયા હોય તો થોડા હળવા થઈ શકો છો, નાસ્તો કરી શકો છો. ગરમા ગરમ સરસ મજાનો નાસ્તો અહીંયા મળે છે. કૂપન લઈને અને નાસ્તો લઈ શકો છો. પણ એક જ વાત મારે કહેવું છે કે આપણું સ્વચ્છ ભારત અભિયાન છે, એ પ્રમાણે તમે જ્યારે નાસ્તો કરો અને ત્યારે એના જે કાગળ હોય, એના જે પડીકા હોય, એ તમે ડસ્ટબિનમાં નાખવા વિનંતી. કારણ કે ઘણી જગ્યાએ મેં જોયું છે કે પડીકા બહાર નાખીને જતા રહે, પણ તમે એ જે કંઈ કાગળ હોય, જે કંઈ ડીશ હોય, એ પડીકા તમે ડસ્ટબિનમાં નાખવા વિનંતી. મારી પાછળ જે જોઈ રહ્યા છો એ ગાડીઓ જે છે એ વીઆઈપી જે કોઈ આવે છે એના માટે આ ગાડીની સગવડ. હવે નાસ્તાના કાઉન્ટરમાંથી આપણે જ્યારે બરાબર આગળ આવીએ છીએ ત્યારે આવું સરસ મજાનું એક ઝાડ જોવા મળે છે, જે તમે જોઈ શકો છો. અને હવે આપણે આગળ જઈશું ભારતની સિદ્ધિઓ તરફ, જે આ અલગ કોન્સેપ્ટ છે, જે આપણે 6 ઝોનમાં આપણે અત્યારે હવે પ્રવેશ કરીશું. અને હવે તમે મારી પાછળ જોઈ શકો છો ભારતની સિદ્ધિઓ. તમે જોઈ રહ્યા છો 2026માં બનાવેલું આ ફ્લાવર શોમાં સરસ મજાનું ઈસરોનું આ સરસ મજાનું સ્કલ્પચર. આ જે પ્રતિકૃતિ બનાવવામાં આવી છે એ છે ઓલિમ્પિકની, જે આપણે 2030માં અમદાવાદમાં રમાવાનો છે, જે તમે જોઈ શકો છો. આ સરસ મજાની જગ્યા તમે જે જોઈ રહ્યા છો મારી પાછળ, એ છે આપણી બુલેટ ટ્રેન, જે મુંબઈથી અમદાવાદ જે સફર કરવાની છે સ્પીડમાં, ગતિમાં, જે તમે જોઈ રહ્યા છો. આ સરસ મજાનું બુલેટ ટ્રેનનું પ્રતિકૃતિ અહીંયા તમે બાજુમાં મૂકેલી છે, તમે જોઈ શકો છો. અહીંયા આવો ત્યારે આ બુલેટ ટ્રેનને પણ જોવાનું ના ભૂલતા.
અને હવે આપણે એન્ડિંગમાં પહોંચી ગયા છે. ફ્લાવર શોનો એન્ડ છે અહીંયા, અને મારી પાછળ જે ગેટ તમે જોઈ રહ્યા છો તે છે અટલ બ્રિજનો ગેટ. જે કોઈને પણ અટલ બ્રિજ જોવો હોય તો એ આ ગેટમાંથી અંદર જઈ અને અટલ બ્રિજ જોઈ શકે છે. બાકી અહીંયાથી હવે ફ્લાવર શો એન્ડ થાય છે. જો પેલો દેખાય અટલ બ્રિજ તમે જોયો ને, મેં પણ જોયો, પણ હવે આપણે બહાર જવાનું છે. આ છે આપણો 5મો ઝોન, જે કિડ્સ ઝોન, જે બાળકોનું ભારત લખેલું છે એની અંદર આપણે એન્ટર થઈ ગયા છે. અને હવે આપણે આગળ આપણે જોઈ શકીએ છીએ સરસ મજાનું સ્કલ્પચર છે આ કાર્ટૂનમાં જે મૂક્યું છે, જે નાના બાળકોને ખૂબ ગમે, શ્રી કૃષ્ણ ભગવાન. તમે જ્યારે બહાર નીકળો છો ત્યારે ઝોન 5માં કિડ્સ ઝોન આવે છે, જ્યાં નાના નાના ભૂલકાઓ, નાના છોકરાઓને જે જોવાની ખૂબ મજા આવે છે. અહીંયા અલગ અલગ કાર્ટૂન શો તમને જોવા મળશે. કેરેક્ટર જે તમે જોઈ રહ્યા છો આ છે પેપા પીગ, જે કાર્ટૂન આવે છે કિડ્સ ઝોનમાં અહીંયા મૂકવામાં આવે. જાન્યુઆરી લોન્ચ થવાનું છે. બિચારો બેચલર્સ એની ટીમ અહીંયા આવી ગઈ છે ફ્લાવર શોમાં, એટલે આપણે એમની પણ મુલાકાત લઈશું. હું જ્યારે અહીંથી અંદર જઈ રહ્યો હતો ત્યારે જ મેં આ ગાડી જોઈ હતી. આપણા ફ્લાવર શોમાં 2026ના ફ્લાવર શોમાં બિચારો બેચલર્સના સ્ટાર કાસ્ટ, જે મારી પાછળ તમે જોઈ શકો છો. કેમ છો સર? સરસ મજાનું આ ફિલ્મ આવી રહ્યું છે, જે તમે પણ જુઓ. ખરેખર આપણું ગુજરાતી ફિલ્મ છે અને ખૂબ સરસ એક્ટર છે, તો આ ફિલ્મ જરૂર જોજો. બિચારો બેચલર્સ જે ગુજરાતી મૂવી સરસ મજાની આવી રહી છે, જેના સ્ટાર કાસ્ટ આજે અહીંયા 2026માં જે આ સરસ મજાનો ફ્લાવર શો છે એમાં અત્યારે આવ્યા હતા, જેની આપણે મુલાકાત લીધી. અને હવે આપણે આગળ જોઈશું. આપણા વિડીયોનો એન્ડ કરીએ. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. અને આગળ આવો નવો સારો તમે સહકાર આપો. ફ્લાવર શો જે ઉજવાયો છે એ ખરેખર ક્લીન છે એકદમ, અને ખૂબ જ આપણા ગુજરાત ગવર્મેન્ટે ખરેખર ખૂબ જ સારું સંચાલન કર્યું છે. અને જે કંઈ અહીંયાના કર્મચારીઓએ પણ ખરેખર સાથ આપી અને સારું સંચાલન કર્યું છે અને ખૂબ જ બેસ્ટ બનાવ્યો છે. હવે આપણે વિડીયોને બંધ કરીએ. બાય બાય. આ વિડીયોનો એન્ડ તો કરવો છે, પણ એન્ડ થતો જ નથી, કારણ કે આવા સરસ મજાના ફૂલો હોય અને આવો સરસ મજાનો ફુવારો હોય તો આપણને એન્ડ કરવાનો ગમે નહીં. એટલે ખરેખર આજ બહુ જ મજા આવી, આનંદ કર્યો અને બધાને મજા આવી. તમે પણ આ વિડીયો જુઓ. થેન્ક યુ વેરી મચ. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીએ બીજા વિડીયોમાં. ચાલો ત્યારે બાય બાય. મળીએ હવે પછીના બ્લોગમાં. તો આ હતો આપણો અમદાવાદનો ફ્લાવર શો. તમને પણ મજા આવી ને? ચાલો ત્યારે હવે મળીશું અમદાવાદના ઇન્ટરનેશનલ ફ્લાવર શોને. બાય બાય. મળીએ. જ્યારે હું બહાર આવ્યો ત્યારે મેં આ ફોટા જોયા, ખરેખર ખૂબ જ સુંદર હતા. 2013થી લઈ અને અત્યાર સુધી જે ફ્લાવર શો થયો એના ફોટા છે, તમે જોઈ શકો છો. અને આ રોડની સાઈડમાં જે બિલ્ડિંગ છે ત્યાં ગિનીઝ વર્લ્ડ બુક રેકોર્ડનું આખું બેનર છે, તે તમે જોઈ શકો છો. હેલો ફ્રેન્ડ્સ, તો આપણા વિડીયોનો હવે કરીએ એન્ડ. તમને જો વિડીયો ગમ્યો હોય ફ્લાવર શોનો 2026નો તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. અને ખરેખર આ વખતે સરસ મજાનો આ 2026નો ફ્લાવર શો અહીંયા ઉજવાયો છે, જે તમે પણ જોવા આવો અને મારા વિડીયોને આગળ શેર કરો, જેથી બીજા પણ જોઈ શકે. અને ખરેખર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આપણી જનતાના સહયોગથી આ સરસ મજાનો ફ્લાવર શો સુંદર મજાનો થયો છે, જે તમે પણ જોઈ શકો છો. અને હવે મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.